હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો અત્યારે વાગ્યા છે સવારના 8:15 અને મસ્ત નાઈને હું રેડી થઈ ગઈ છું અને ચા બનાવવા મૂકી દીધી છે. અને હવે આજે શું કહે કે કાલે વસંત પંચમી છે કે મને આજે ખબર નહીં, ગૂગલમાં સમહાવ દિવ્ય ભાસ્કરમાં એમાં આજે 2 ફેબ્રુઆરી વસંત પંચમીનું બતાવ્યું. તો ભગવાનને મસ્ત પીળા કલરના કપડાં પહેરાવીને રેડી કરવાના છે. અને આજે બહારનું વેધરના અપડેટ બતાવું તમને. સો ફાર આજે વેધર સારું છે, પણ અહીંયા મારું બનાનાનું ટ્રી જુઓ. પણ એ તો પાછું આવી જશે હમણાં. સ્પ્રિંગ આવશે ને એટલે, એપ્રિલ આવશે ને એટલે થોડા થોડા પાછા પાંદડા કોળાવા મળશે. આ બહાર બધો જો ચકલીનો અને બધો અવાજ કેટલો મસ્ત આવે છે. અમારે અહીંયા મારા ઘરની પાછળ આ જે હાઉસ દેખાય છે ને એ છેલ્લા ઘર છે. અને પછી એની પછી શું કહે કે જંગલ જેવું છે આખું. એટલે મજા આવે ને સવારે બધું આ શું કહે કે ચકલીનો અને બધો કલરવનો જે અવાજ હોય ને બહુ મસ્ત આવે. જાસ્મીનના પાંદડાનો કલર કેટલો ફાઇન થયો છે. ને આની અંદર મેં એલોવેરા રાખ્યું છે. ચલો અહીંયા જો ચા બનાવવા મૂકી દીધી છે. અને તો બરાબર મસ્ત ઉકાળીને આદુવાળી બનાવવાની છે, ફૂલ આદુવાળી. જો એમાં શું મને ચા મૂકે ને એટલે પછી મને બનાવવાની ના પાડે, નહીંતર હું ચા બગાડી નાખું નહીં. એમાં શું. ચાલો, ગુડ મોર્નિંગ. મસ્ત ચકાચક આજે રવિવાર છે એટલે જોરદાર ચા બનાવજો. એમાં શું શાંતિથી બેસીને પીવામાં આવશે. 2 વખત. અને આજે પછી આવું છે ને મંદિર, આપણે મંદિરે જતા આવીએ ને આશીન સ્વીચ લેતા આવીએ. સવારમાં બાંધવાનું કામ ન કરતો. અને ચાલો હવે હું ભગવાનના મસ્ત દીવાબત્તી કરી દઉં, ચા બનીને એટલી વારમાં. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું મારા શ્યામના, હળવી હાથે અંગો ચોળી, સ્નાન કરાવું મારા શ્યામના. મારા બાલ ગોપાલ રેડી થઈ ગયા છે. નાઈને મસ્ત અંઘોળ કરીને પીળા વસ્ત્ર ધારણ કરીને વસંત પંચમી આવે છે. ભગવાનના મસ્ત દીવાબત્તી થઈ ગયા છે. હવે ચા પીશું અને ચા પીને પછી વિચારીશ કે હવે બ્રેકફાસ્ટમાં શું કરવાનું છે. અને આજે વસંત પંચમી છે, ખબર નથી મને, અમુક કેલેન્ડરમાં આજે બતાવે છે, અમુક કેલેન્ડરમાં કાલે બતાવે છે. તો વસંત પંચમી એટલે સરસ્વતી માની સરસ પૂજા કરવાની. અહીંયા તમારે જે સાઉથ ઇન્ડિયન ને મહારાષ્ટ્રીયન ને એ લોકો હોય ને પ્રોપર અમુક હોલમાં છે ને ફંક્શન પણ રાખે, લાઈક આખું સરસ્વતી માની પૂજાનું આખું સેલિબ્રેશન કરે. તો એવું પણ હોય છે. અને એવું કે સરસ્વતીમાં કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાન અને રાધાજી પીળા કલરના કપડાં પહેરે. વસંત પંચમી એટલે કે આજથી છે ને શું કહે વસંત ઋતુ ચાલુ થાય એટલે બધું ફૂલ ને એવું બધું હોય ને ખીલવા મળે. પાંદડાને એવું બધું જે જતું રહે ને એ બધું ખીલવા મળે. તો આટલી મને ખબર છે, બીજી તો મને કાંઈ ખબર નથી. પણ તમને કાંઈ બીજી વધારે ખબર હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. મીનુબેન પણ ઉઠીને આવી ગયા છે અને વાળ ઝાટકવા મળ્યા છે. એને મીનુબેન, એનો મીનુ મારો દીકરો આજે વોકી કરવા લઈ જાઉં છે. આજ વેધર સારું છે ને તમારા દીકરાને મસ્ત. ઓકે મીનુ, ઓકે મારા દીકરો. જો આજે સન્ડે છે તો બ્રેકફાસ્ટ તો ન જ હોય ને. અમારે તો બ્રંચનો ટાઈમ થઈ જ જાય, કારણ કે બધા શાંતિથી ઉઠે ને એટલે. એક વખતની તો ચા થઈ જ ગઈ છે. અહીંયા મેં બટેકા બાફા મૂકી દીધા છે, આલુ પરોઠા બનાવવાના છે એટલે. અને હવે શું કહે આલુ પરોઠા જોડે જેને દહીં ખાવું છે દહીં ખાશે, ચા પીવી હશે ચા પીશે, પણ હું તો ચા જ પીશ. તો હવે ફટાફટ થોડુંક કિચન અને ઘર ટાઈડી કરી દઉં. બટેકા બફાઈને એટલી વાર મને લોટ બાંધી દઉં. ચાલો, તો મસ્ત મજાની બ્યુટીફુલ મોર્નિંગ છે. તો હવે ફટાફટ આલુ પરોઠા બનાવી દઈએ અને બ્રંચની
શું કહે મજા લઈએ આલુ પરોઠા અને ચા સાથે. ચાલો, સરસ મજાના બટાકા બફાઈ ગયા છે. નોર્મલી હું છે ને અર્લી બાફી દઉં અને માઇક્રોવેવમાં મૂકી દઉં, પણ આજે મારે પછી કંઈ મારો પ્લાન હતો નહીં કે આલુ પરોઠા બનાવવા છે એમ, તો પછી આલુ પરોઠા બનાવવાનો વિચાર કર્યો તો કુકરમાં બાફી દીધા. કુકરમાં થોડા જલ્દી બફાઈ જાય, પણ થોડા મેં અર્લી બાફી દીધા હોય અને આપણે ફોલીને મૂકી દઈએ તો શું કે ડ્રાય થઈ જાય, એનું જે પાણી હોય ને બધું શોષાઈ જાય, એટલે લોટમાં બહુ ચોટે નહીં બટાકાનો મસાલો. પણ હવે આજે જોઉં ચાલો શું થાય છે એમ. તો આ જો બધો મેં બટાકામાં મસાલો એડ કરી દીધો છે. આ સૂકી મેથી છે, લાલ ચટણી છે, મીઠું છે, દાળ શાકનો મસાલો છે, ધાણા જીરું છે, મરીનો પાવડર છે. દાળ શાકનો મસાલો અને મરીનો પાવડર ઓપ્શનલ છે, અને હા જો મેં અજમા પણ નાખ્યા છે, કારણ કે અમારે અત્યારે શું થોડી ઠંડી છે હજી, તો એમ તો ઘણી બધી ઠંડી છે, એટલે મેં થોડું અજમા અને મરીનો ભૂકો એટલે નાખ્યો છે, તો સારું કહેવાય. એટલે આપણે ઠંડી હોય ને તો એમ. સૂકી મેથી નાખીને એટલે હું એવું વિચારતી હતી કે મેં બટેકા બાફ્યા છે ને તો કદાચ સોગી રહેશે, મસાલો પેલો એ થશે તો લોટમાં ચોટી જશે, પણ અમે સૂકી મેથી નાખી અને ધાણા જીરું નાખ્યું એટલે આ મસાલો છૂટો જ થયો છે. એટલે હવે શું કે રોટલીમાં બહુ ચોટશે નહીં. એટલે જો આપણે મસ્ત મજાનો મસાલો રેડી થઈ ગયો છે અને મોટો તવો મૂકી દીધો છે, અને હું બનાવવાની છું આજે મોટા મોટા પરોઠા બનાવી નાખું હિમાંશુ. અને હિમાંશુ પાછો નાહીને મસ્ત રેડી થઈને આવી ગયો છે ચા બનાવવા માટે. ચાય ગરમ ચાલો ચાય ગરમ. થોડું મોટું કરી હિમાંશુ, મેં નોર્મલી હું નાના આલુ પરોઠા કરું, પણ આજે ખબર નહીં ઓલું મંદિરે જવાનો પ્લાન છે તો મને એમથી મોટા કરી નાખું. મંદિર પર વહેલા આવી જઈશું, મારે 1:30 વાગે મેચ છે. તેમાં શું મળતું એસેમાં આવતું હતું? હા, મુરલી કાકા નહીં, શું નામ એનું? ના અંકલ ઓજા મારું ફેવરિટ કેરેક્ટર છે. અહીંયા જો હિમાંશુ છે ને બીજી લોઢી મૂકી દીધી છે અને હિમાંશુ હેલ્પ કરવા આવી ગયો છે. ને એકચ્યુઅલીમાં હું એવું માનું છું હિમાંશુ કે જેન્ટ્સને હેલ્પ કરવી જોઈએ, ન કરવી જોઈએ. આવડતું હોય તો કરવી જોઈએ, ન આવડતું હોય તો બીજું થોડું ઘણું બધું સાઈડનું કામ હોય, તો મને એવું થાય કે હેલ્પ કરવી જોઈએ. પણ તું હેલ્પ તો કરાવે જ છે ને હિમાંશુ. હા, જ્યારે એ ફ્રી હોય ત્યારે મને હેલ્પ કરાવે. ચાલો હવે અહીંયા છે ને જો આલુ પરોઠાનો વણવાનો એન્ડ આવી ગયો છે અને મસ્ત બ્રેકફાસ્ટ કે બ્રંચ કરવાનો ટાઈમ આવી ગયો છે. તમે આજે બ્રંચમાં શું બનાવ્યું હતું કે બ્રેકફાસ્ટમાં પ્લીઝ કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. થઈ ગયો તું રેડી? લે ઓહો હો હિમાંશુ મંદિરે જવાનું છે, ક્યાંય તારે શૂટ કરવા નથી જવાનું. કા મીનુ અમે હમણાં આવીએ. ઓકે બેટા, મંદિરે જઈ જે સરસ મજાનો બ્રેકફાસ્ટ કે બ્રંચ જે કહીએ તે અમે લોકો કરીને રેડી થઈ ગયા છે ને હવે અમે જઈએ છીએ મંદિરે. જો મિનીને ફ્રેશ પાણી પીવું જ ગમે, જો ચાલની મૂકીને ફ્રેશ પાણી. ગર્લ્સ ચાલો રેડી બેટા? કોણ? કેમ? પાણીની આગળ બી રોતી હતી, પછી જો ફૂડ નથી શું છે, પછી પાણી ચેન્જ કરતો પીવા માંડી. હા એને જૂનું પાણી પડ્યું છે. આ શું જો હિમાંશુ, આ શું કેવું કરે છે આજે? મને હિમાંશુ સરપ્રાઈઝ થઈ ગઈ હું આજે. આશીન મેં કીધું હાલું તને મેગડીમાંથી બર્ગર લઈ દઉં, તો કે ના મને નથી ખાવું. ના મેગડી મત કઈ નથી લેવાનું? કેમ નથી લઈ દેવાનું છોકરીઓને મેગડીમાંથી કઈ? એ તો ખાતા હોય આપણે નૂડલ્સ ને એવું બધું. એ તો ખાલી એમ કહેતી હતી તારે ખાવું એટલે દો. ખાવું છે શું? નો ઓકે. ચાલો બોલો હરે કૃષ્ણ. કોઈ બોલ્યું નહીં હિમાંશુ મારી જોડે હરે કૃષ્ણ? બસ તો મારે જેવું લાગે છે. આજે તો બહુ જ મસ્ત દિવસ છે. સ્પ્રિંગ એકદમ આવી ગયું ને ફૂલ એવું છે. એટલે એમ તો 1-2 મહિના લાગશે, પણ એ જો હિમાંશુ આવો તડકો રહેતો હોય તો કંઈ તને વિન્ટર જેવો ફીલ ન થાય. આપણે તો શું અંધારું જલ્દી થઈ જાય અને તડકોય ન હોય એટલે પછી વધારે વિન્ટર લાગે, બાકી કંઈ વાંધો ના આવે. હે? અરે વાહ, તારીખ તો કઈ તારીખે જવું છે? પરમનન્ટ જતું રહું છે. કઈ તારીખે જવું છે પરમનન્ટ એમ તો કે એમ કહું છું હું તને. હિમાંશુ આપણે એક કોમેન્ટ આવી હતી આપણા વ્યુઅર્સે કરી હતી કે હિમાંશુભાઈ શું કરે છે કે એમનું બોડી સરસ ફિટ દેખાય છે. બોલો ચાલો. હવે તમને નામ તો નથી ખબર, પણ કે તારું રૂટીન કે એમનું રૂટીન ને એવું બધું કીધું છે આપણે. હા, કે શું ખાય છે ઓકે. ના, જેને બી કમેન્ટ કરી થેન્ક યુ કન્સિડર કરવા માટે. પણ એવું કંઈ આપણું સ્પેસિફિક ડાયટ નથી કે સ્ટ્રિક્ટ ડાયટ કે એવું કંઈ નથી એમ. હા, પણ એટલું મેક શ્યોર કરું છું કે હાઈ પ્રોટીન ફૂડ હોય ને એ લઉં છું, કારણ કે હું
વીકમાં 4 કે 5 દિવસ હું જીમમાં જાઉં સવારમાં કલાક અને જીમ પતાવીને પછી હું પ્રોટીન પાવડર પીવું, ક્રિએટિનિન પાવડર પીવું અને હેવી પ્રોટીન ફૂડ ઉપર ફોકસ કરું અને કોઈ સ્પેસિફિક નહીં ટાઈમિંગ કેવું. ખાલી એક વસ્તુ અમે લોકો આખું ફેમિલી મેક શ્યોર કરીએ છીએ કે ઇન્ટરમીડિયેટ ડાયટ 16 કલાકનું ફાસ્ટિંગ ટ્રાય કરવાની. અદરવાઇઝ એવું કોઈ સ્પેસિફિક ફૂડ પ્લાન ડાયટ પ્લાન કેવું કંઈ નહીં. હા પણ વીકેન્ડમાં ફ્રાઈડે એટલે સેટરડે સન્ડે પણ ભાવે ખાવાનું એવું કંઈ પેલું નહીં. અને જે દિવસે જીમમાં ના જાઉં ને તો મારા માટે સન્ડે જ હોય રહે. એટલે ગમે તે કોઈ કેલ્ક્યુલેશન ના કરું કે ભાઈ આટલું કેલરી હોવી જોઈએ કે આટલું પ્રોટીન હોવું જોઈએ, ગમે તે ખાઈ લેવાનું. પણ જે દિવસે જીમમાં જાઉં 4 થી 5 દિવસ અ વીક ત્યારે હું થોડું ધ્યાન રાખું કે હાઈ પ્રોટીન ફૂડ હોય તો સારું પડે. અને 16 કલાક કરવા બહુ ઇઝી થઈ જાય. તમારે સાંજે ડિનર અર્લી લઈ લેવાનું તો તમારે 8-9 કલાક તો તમારે સાંજે સુવામાં જતા રહે. એટલે 16 કલાક ફાસ્ટિંગ કરવું બહુ મોટી વાત છે નહીં કંઈ. આદત પડી જાય, સાચી વાત છે. અને ડોગી જો કારની અંદરથી કેવું મસ્ત મોઢું બહાર કાઢીને એન્જોય કરે છે. બહુ ધ્યાન રાખવું પડે અને આ સાઈડમાં પણ આ તો વેલ ટ્રેન છે એમાં શું એમ નહીં તો? ચલાવવામાં ધ્યાન રાખવું પડે. બહાર કેટલા ઝાડ પેલા ડાળીઓ બહાર આવી હોય પણ આવી રીતે એ રહેતું હોય એટલે એને પોતાની ખબર હોય. મને લાગે છે આવતું હોય ને ત્યારે પોતે અંદર મોઢું લઈ જ લેતું હોય ને. આપણે તો કૂદીને બહાર પડે. પણ આપણે એને એવી રીતે બેસાડી નથી. આપણે કોઈ જે આપણું નાનકડું છે ને આપણને બીક લાગે. આ તો બહુ મોટું છે. આપણને તો મજા આવી એમ બહુ મજા આવી અમે બી હવે તમે કામ પ્લાનિંગ કરો છો કે એમ? હા હિમાંશુ માને તો મારે તો પ્લાન કરવો જ છે. મારી તો મને લાગતું નથી કે આપણે કુંભ મેળામાં જઈશું કારણ કે હિમાંશુને ક્યાંય એંધાણ લાગતું નથી મને લઈ જાય એમ. હિમાંશુ લઈ જાય પણ વિજયભાઈ કીધું એમ યમુના સાઈડ જવાનું. હિમાંશુ તમારે 4 દિવસ મને વર્થ નથી લાગતું. તો પણ તું ત્યાંથી અમદાવાદ વહી જાજે ને, તારે આમ થઈ જવું છે ને. તું તમ તાર 15 દિવસ રોકાઈને આવજે અમદાવાદ. વિચારવા દે મને. આ બહુ ટેકનિકલ ક્વેશ્ચન છે. આની ઉપર હજી ડીપ એનાલિસિસ કરીશું. ઓહો આ ભગવાનના કામમાં વિચારવાનું ન હિમાંશુ. શું કહે કે ઓલું લક્ષ્મી તો હવેડા મોઢું ધોવા ન જવાય. આ કઈ વારાખર્તી ન થવાનું. એટલે તું લઈ જા. અને તમે કોઈ ગયા છો કે જવાના છો તો પ્લીઝ કોમેન્ટ કરજો અને જાઓ તો અમારા વતી દર્શન કરતા આવજો. અને કદાચ હું જઈશ તો હું તમારા વતી દર્શન કરતી આવીશ. મજામાં જો મેં કીધું તમે દુનિયામાં એક જ એવા માણસ નથી કે જે કોફી વિથ ચોકોલેટ ખાવ છો. હું હોતઈ છું. કોફી વિથ ચોકલેટ શું કહેવાય? ચોકોલેટ. ઓ એ ચોકલેટ છે. આ ખબર નહીં બોલતા નથી આવડતું આપણને. આ પાના ચોકલેટ શું લેવું? પાના ચોકલેટ એ તમે એક જ નથી. હું હોતે ખાવાની. હવે મને હોતે આદત પડી છો ભાઈ. ના છે. વેધર મસ્ત છે ને એટલે બધા પિકનિક કરવા બેસી ગયા છો હિમાંશુ. જો અમે અહીંયા હરે કૃષ્ણ ટેમ્પલ પહોંચી ગયા છીએ. મસ્ત અહીંયા તુલસી વન છે. જો આજે સન્ડે છે એટલે ફૂલ પબ્લિક છે, ફૂલ કાર પાર્ટી થઈ ગયું છે. શું કહે છો? જો અહીંયા આવીએ ને તો કાઉ ફીડ કરાવવાની એટલી બધી મજા આવે ને. ફિનિશ થઈ ગયું. દર્શન કરીને આવો. ત્યાં ઉભી રહે. ઓકે.
દેવીથી ભગવદ ગીતા લેખ છે. I believe. ના ના ઘરે જઈને પીશું. ચાલ શું લીધું તમે લોકોએ? કેમ કુકી ડો નતો લેવાનો? નથી? ઓકે ચારમું શું લીધું? ચારમું ઓકે કંઈ નહીં સારું ચાલો. તો અહીંયા છે ને તમારે હરે કૃષ્ણ એ શ્લોક 108 વખત આપણે આખી માળા હોય ને એના જો આ બધા સ્ટેપ મૂકેલા છે તો તમારે એ માળા કરવી હોય તો તમે કરી શકો. બહુ જ ફાઇન છે. જો આજે તો ટ્રાફિક તો આ ઇવેન્ટ વગરની ટ્રાફિક આટલી બધી પણ કાલે આ હેની ટ્રાફિક છે ખબર છે મને શું? શેની? વસંત પંચમી છે ને એની. અહીંયા મંદિરમાં મેં જોયું પંચમીનું સેલિબ્રેશન કાલે છે પણ આજે સન્ડે ને અને વેધર બે વસ્તુ ભેગી થઈ ગઈ છે આજે એટલે આટલો બધો ટ્રાફિક છે. ઓકે ચાલો હવે અમે મંદિરેથી મસ્ત મજાના દર્શન કરીને હવે જઈએ છીએ ઘરે. કેટલા ટાઈમે ગાડી ચલાવી દે? હું બહુ દિવસે ચલાવી કારણ કે હવે આપણે હું જ્યાં સલૂન ઉપર જાઉં છું ત્યાં પાર્કિંગ હવે નથી. પહેલાં મને આખા દિવસનું પાર્કિંગ કરવા દેતા હતા. હવે 1 કલાકનું પાર્કિંગ જ છે એટલે બેટર કે કાર પાર્ક અરે નથી એટલે કાર ના લઈ જાઉં. કાર તું મૂકી જાય કાર વોક કરીને જાઉં ઇઝી પડે. તમે પાછળ બધા બેલ્ટ પહેરીને બેસી ગયા હતા. બેલ્ટ પહેરીને બેઠા તમે લોકો. Don't worry, મેં ઇન્સ્યોરન્સની ડિટેલ કાઢી લીધી અત્યારે. કાઢી લીધી ઈમેલ ચેક કરી લીધું ભાઈ કોનું ઇન્સ્યોરન્સ છે, કઈ કંપનીનો નંબર બધું મેં લઈ લીધું છે. તું ચિંતા કરમાં તમ તારે. એમાં તું બાજુ બેઠો એટલે તને ખબર જ છે કે હું શાંતિથી ચલાવવાની છું. હું 4 મહિને હજી એક વાત યાદ આવે છે જ્યારે શિયાળો હોય ને છું તો આપણે આમ ચલાવતા હોય તો લાગણ છે ફોગી જેવું થઈ જાય તો પછી કે મમ્મી ધ્યાનથી મમ્મી જોજે હજી મને 4 મિનિટ વાત યાદ છે. તે તો બીવે ખરા ને છોકરાઓ બિચારા. હે છોકરાઓ બીવે ખરા ને. તો ઈમાન છોકરાઓ મારી જોડે હોય તો મને નો બીક હોય. ખસ્તો આવ્યું ચોકલો આવ્યું. ક્યાં જાય છે ઈ? What's up baby? ફાડી નાખશે એક દિવસ જીન્સ તારું. આયો મમ્માનો દીકરો આયો. બોલો ઈમાન. તમારી ઇમ્પોર્ટન્ટ 6 ઓવર કાર્ડ નાખી દીધી. અહીંયા મેચ જોવા બેસી ગયો છે. 6 ઓવરમાં 95 રૂપીસ થયા અને ઓલા જો અભિષેક 21 બોલમાં 58 રન. મારા આજ ઇમ્પોર્ટન્ટ જો મને સૌથી જ્યારે મેચ ચાલુ થાય ને સર્વ ઇન્ડિયાની બેટિંગમાં તો મને પહેલી 2-4 ઓવર જોવાની બહુ જ મજા આવે. એ તે મારી મિસ કરાવી છે. કાંઈ મિસ નથી કરાઈ. એવું જ હોય સન્ડે. આ ગોરી બાબા તમારા ઘરમાં જ આવી ગયા છે. ટીવી જોતા ઊંઘી ગયા છે તો હુઈ જાઓ હરકી રીતે જાઓ ગોરી બાબા. હિમાંશુ એકાદ વિકેટ પડે જાઓ. લે હું પાછી કિચનમાં આવી ગઈ છું ડિનર બનાવવા માટે અને આજે મને બનાવવું છે ભરેલા ગલકાનું શાક. એકચ્યુઅલી આ ગલકું નથી આપણે આ જે પાસ્તામાં એમાં જે વાપરીએ ને કોજટ અહીંના લોકો આ કોજટ જકુની એવું કંઈક કે એ છે આ પણ સેમ ગલકા જેવું જ હોય એનો ટેસ્ટ. એટલે મને લાગે એનું ભાઈ બહેન હશે કંઈક એટલે આપણે સેમ આપણે જે ભરેલા ગલકાનું શાક કરીએ ને એવું જ થાય મસ્ત એકદમ જ ટેસ્ટી. બધું મસાલા માટે મેં રેડી કરી દીધું છે. આપણે નોર્મલ રીંગણાનું શાક કે ભરેલા ગલકાનું શાક જે રીતે કરતા હોય એ રીતે તમારે જે મસાલો કરવો હોય એ કરી શકો. અંદર તમે સિંગદાણાનો ભૂક્કો તલ એવું બધું જે નાખવું એ નાખી શકો. મેં લસણની ચટણી ને બીજા બધા સૂકા મસાલા રાખ્યા હળદર મીઠું લાલ મરચું કોરિયન્ડર લાઈક કોથમીર થોડોક અંદર દાળ શાકનો મસાલો નાખીશ અને પછી હું વઘારાઈ જાય ને પછી હું ગોળ નાખીશ કારણ કે આમાં ગોળ મસ્ત લાગે કારણ કે મને થોડું ગળચોટું શાક ભાવે એટલે. અને તલ પણ તેલમાં આપણે રાઈ જોડે જ વઘારવામાં જ નાખીશું. અને હા જો આ હજી જે ગલકા છે કે આપણે કોજટ જે કહીએ તે એના હજી મેં ગોળ રાઉન્ડ પીસ નથી કર્યા પણ મેં આવી રીતે આ કાપો પાડી દીધો છે એટલે બધો મસાલો શું કે એક હારે ભરીને પછી રાઉન્ડ પીસ કરી દે એટલે ભરતા બહુ વાર ના લાગે ઇઝી પડે. અંદર ભરી દે અમે જો ઓલરેડી કાપો કરી દીધો છે ત્યાં જો મેં મસ્ત ભરી લીધું છે અને આવી રીતે ગોળ પીસીસ કરી દેવાના ભર્યા પછી એટલે બહુ વાર ના લાગે. ત્યાં ભરી દીધું છે અંદર મેં અને અહીંયા મસાલો મસ્ત આપણો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું જ મને તો બહુ ભાવે ભરેલા ગલકાનું શાક. તમને કોઈને ભાવે છે તો પ્લીઝ કોમેન્ટ કરજો ને તમે બનાવો તો કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટ કરજો. જો શાક વઘારાઈ ગયું છે
હવે આની અંદર હું છે ને બિલકુલ બી પાણી એડ નહીં કરું, કારણ કે જેમ જેમ ગળશે એવી રીતે પાણી અંદરથી છૂટતું જશે, કારણ કે આમાંથી પાણી બહુ છૂટે, આપણે મશરૂમમાં ને એમાં છૂટે ને એવી રીતે. એટલે એનું ધીમા ગેસે જ રહેવા દઈશ, એટલે મસાલો ચોટી ના જાય. એટલે ધીમે ધીમે પાણી છૂટશે ને 15 મિનિટ તમે 15-20 મિનિટ ધીમા ગેસે રહેવા દો ને તો ફટનારાનું ચડી જાય, કારણ કે આ એકદમ સોફ્ટ દૂધી જેવું જ હોય. એટલે આજે એવી કોમેન્ટ આવી હતી કે તમે ભાખરીનું પોષણ કેવી રીતે લો છો એમ. એટલે લાઈક હું આ રોટલીનો લોટ હોય એમાં થોડીક સોજી મિક્સ કરું છું, તો હું બરાબર ઘીનું મોણ નાખું છું, ઓઇલ ઓછું વાપરું અને કડક લોટ બાંધવાનો. અને બાકી તો જો આટલો લોટ છે 5-6 ભાખરીનો, એમાં આટલી કેવી સોજી નાખીશ, એટલે બહુ સોજી તો ના સારી લાગે, એટલે થોડીક આમ. અને તમારે જો ભાખરી સોજી ન નાખવી હોય તો તમે ઓટ્સ આવે છે એ પણ તમે નાખી શકો છો. અને બાકી એક આપણે ગોળ પાપડીનો લોટ આવે છે, એટલે લાપસીને એવું બનાવવું હોય ને એ બી કરકરિયું આવે તો તમે એ પણ યુઝ કરી શકો. પણ હું નોર્મલી સોજી જ રાખું છું, એટલે સોજી અંદર નાખી દઉં, આટલી કેવી નાખીશ, મુઠ્ઠી જેટલી સોજી નાખીશ, એટલે વાંધો નહીં આવે. પણ તમારે બરાબર મોણ નાખવાનું, ઘી કે તેલ તમે જે યુઝ કરતા હોય, અને કડક લોટ બાંધવાનો, એટલે ભાખરી મસ્ત બને. અને ધીમા ગેસે ચોળવવાની. જો આ સોજી લઈ લીધી છે થોડીક એવી, આ નીચે રોટલીનો લોટ છે, આ મીઠું છે અને આ ઘી છે મોણ માટે. ભાખરીનો લોટ થઈ ગયો છે રેડી. અત્યારે હું બહુ કડક ભાખરી નથી બનાવવાની, બીકોઝ શાક જોડે ખાવાની છે. ચા જોડે ખાવાની હોય તો હું થોડી કડકડીને એવી બનાવું, પણ અત્યારે આમ થોડી સોફ્ટ રહેવા દઈશ. એટલી બધી સોફ્ટ નહીં, પણ આમ આપણે ચા જોડે ખાઈએ ને કેવી કડકડી કરીએ એવી નહીં. શાક મસ્ત અહીંયા ચડી ગયું છે. જો અમે પાણી નથી નાખ્યું તો કેટલો રસો થયો અંદર. બધો રસો મેં બાળી નાખ્યો છે, એટલે શાક થઈ ગયું છે મસ્ત. જો તાવડીમાં પણ મસ્ત ભાખરી થાય હો, જો ફૂલીને. અરે સોરી, લોઢીમાં થઈ છે ને મસ્ત. શું છે મિની બેન તમારે? અહીંયા જે રસોઈ થઈને મસ્ત કિચન પાછું ટાઈડી થઈ ગયું છે. જે અમારે ડિનર કરવાનું બાકી છે એમાં શું કેટલા વાગે બેસવું આપણે ડિનર કરવા બોલવાનું? બસ તૈયારી ચલો. Doing anything. એ I'm not gonna do anything. No. મારો હાથ પકડો જલ્દી આવે. બાધેડું થઈ ગઈ છે. હમણાં યાશી જોડે બાતતી હતી. લીવ મુક જો હાથ જો આજો ક્યાં છે? મને દેખાતોય નથી. મુક મિની લીવ કમ ઓન ગો ચલો કમ ઓન ગુડ ગર્લ લાઈક મુક કેટલું બળ કરે છે એ હાથ મુક છોડ જો એનો બે હાથ જો ક્યાં કામ કર મિની આગળ છે તમને તાર હાથ દેખાય પડી ગઈ કિલી 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 નથી રમવું ચાલે નહીં રમવું છોડ દે હમણાં આવશે તાર જોડે લઈને જોજે નથી રમવું મિની બિઝી થઈ ગઈ મિની આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે કોણે એવું કર્યું મિનીને કોણે એવું કર્યું દેદી એવું કર્યું મારી દીકરીને અલલ થાકી ગઈ હવે આઈ થિંક આમ રાહ જોયો તોફાની છોકરો છે તોફાન ચાલો જો આજે મસ્ત હવે ડિનર કરીને શું કહે ફ્રી પડી ગયા છીએ તો હવે શાંતિથી બેસીશ અને મારા ગણપતિ દાદાને નારાયણ કવચની હજી આજે મારે પાઠ કરવાની બાકી છે તો એ કરીશ અને હા 2-3 એવી કોમેન્ટ આવી હતી કે તમારા વ્લોગ કેમ નથી આવતા તો હમણાં એટલું બધું બિઝી ચાલે છે ને પણ હું ટ્રાય કરીશ કે ક્વાઇટ ઓફટન બનાવું પણ અઠવાડિયામાં એક તો ડેફિનેટલી આવશે જ હવે જાઉં 9 વાગે અને સાંજે 6 વાગે આવું હિરલ નથી હિરલ ગઈ છે ઇન્ડિયા મારી જે પાર્ટનર છે ને એટલે એવું છે અને ના પણ ગમ્યું કે તમે લોકો મને પૂછ્યું કે તમારા વ્લોગ કેમ નથી આવતા એક કોમેન્ટ આવી કે
વ્લોગ નથી જોતા ને તો નથી મજા આવતી. તો મને ખરેખર ગમ્યું કે તમે લોકો મારા વ્લોગની વેઇટ કરો છો. આટલી સરસ ને જ્યાં બધાની બહુ નાઇસ કોમેન્ટ છે, તો બધાએ આટલી સરસ કોમેન્ટ કરતી રહેવી અને આટલો સરસ સપોર્ટ કરતા રહેવું તો મજા આવે. તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. જય શ્રી કૃષ્ણ. હિમાંશુ. જો એક કોમેન્ટ એવી પણ આવી હતી કે ઇન્ડિયાથી યુરોપ અને ઇન્ડિયાથી તુનિશિયા જવા માટે કેટલો ખર્ચો થાય. તો એક દિવસ હિમાંશુ પછી શાંતિથી તમને એક્સપ્લેન કરશે, કારણ કે એમણે એવું કીધું હતું કે હિમાંશુભાઈને કે જો એક્સપ્લેન કરે, કારણ કે એ સરસ કરે છે. હિમાંશુ એમણે એવું કીધું હતું કે હિમાંશુભાઈ સરસ બોલે છે. મારો અવાજ જ નહીં આવતો, એ કમેન્ટ કરે છે ને. હે કમેન્ટ નથી કરતા, મારો અવાજ કે આવતો જ નથી. પછી તો તું ધીમું ધીમું બોલે ને એટલે સોફ્ટ બોલું છું. સોફ્ટ. અરે વાહ, સોફ્ટ બોલે એટલે જાતે ને જાતે વખાણ કરવાની હિમાંશુ. કંઈ વાંધો નહીં, એક દિવસ હું હિમાંશુને કહીશ શાંતિથી શું કે તમારી સાથે એક્સપ્લેન કરશે કે કેટલો ખર્ચો થાય એમ. ઓકે ચાલો બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.